નમસ્કાર ખેડૂત મિત્રો, સૌપ્રથમ હું એવા ક્ષત્રિયોને નમસ્કાર કરું છું કે જે આ જમીનના સાચા માલિક જે છે એ ક્ષત્રિયો હતા અને એવા ક્ષત્રિયોએ જેઓએ ભારતની ઇક્વિટીમાં એટલે સમાનતાના ધોરણે ગરીબ અને અમીર આ વચ્ચેની ખાઈ પૂરવા માટે જે પોતાની જમીન જે છે એ આવા ખેડૂતોને ગણોતિયાઓને જેને ખેડવા આપી છે અને ખરા માલિક બનાવે છે એવા ક્ષત્રિયોને હું દિલથી નતમસ્તક નમસ્કાર કરું છું। મિત્રો, જમીન મહેસૂલ કાયદા અંતર્ગત 1879 એ સમગ્ર ભારતમાં કાર્યરત છે। આ કાયદો છે અંગ્રેજોના વખતથી ચાલતો આવે છે અને એના અનુસંધાને કાયદેસર દસ્તાવેજ કોને કહેવાય તો વેચાણ દસ્તાવેજ હોય, ભેટ સ્વરૂપનો દસ્તાવેજ હોય। ભેટ સ્વરૂપનો એટલે કે કોઈએ બક્ષિસ કરેલી હોય। હવે બક્ષિસ કરેલો મેં આગળ પણ વિડીયોમાં કીધું કે બક્ષિસ કરેલા જે દસ્તાવેજ હોય એને સબ રજિસ્ટર આગળ નોંધણી તો કરાવવી જ પડે છે। એમાં અવેજનું કોઈ સ્થાન ના હોય તો ચાલે, પરંતુ સબ રજિસ્ટર નોંધણી કચેરીમાં એની નોંધણી કરાવવી ફરજિયાત છે। તેમજ લીઝ જ્યારે કોઈ લીઝ એટલે કે ભાડે કોઈ મિલકત આપી હોય એનો પણ દસ્તાવેજ કરી લેવો અનિવાર્ય છે, એ પણ કાયદેસર દસ્તાવેજમાં આવે છે અને વિનિમય દસ્તાવેજનો સમાવેશ કાયદેસરના દસ્તાવેજમાં થાય છે। હવે રજિસ્ટ્રેશન કરવું એ ફરજિયાત છે। રજિસ્ટ્રેશન ક્યાં કરાવવાનું હોય છે તો મેં અગાઉના વિડીયોમાં કીધું હતું કે જે મિલકતની કિંમત 100 રૂપિયા અથવા તેનાથી વધારે હોય તે મિલકતનો રજિસ્ટ્રેશન દસ્તાવેજ સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરાવી એ ફરજિયાત છે। હવે 100 રૂપિયાથી ઓછા રકમના જો કોઈ માલ મિલકત હોય, જમીન મિલકત હોય તો એનો દસ્તાવેજ તમે ના કરાવો સબ રજિસ્ટર આગળ તો ચાલે છે। હવે સામાન્ય રીતે જો નોંધણી વગરના દસ્તાવેજ જે છે એ અમાન્ય ગણાય છે। દાખલા તરીકે કોઈ મિલકતનું આવી હસ્તાંતરણ થયું હોય અને એનું તમારે નોંધણી કરાવવાની રહી ગઈ હોય સબ રજિસ્ટર આગળ, જ્યારે દાવાદુબી થાય ત્યારે એની સાબિતી કરવા માટે ખૂબ જ અઘરું પડે છે। એટલે જો તમે કોઈ આવી મિલકત ખરીદી હોય તો એનો સબ રજિસ્ટર આગળ તમારે એની નોંધણી કરાવવી ફરજિયાત છે। હવે નોંધણી તમે જ્યારે કરાવો છો ત્યારે સ્ટેમ્પ ડ્યુટી જે જંત્રી કહેવાય છે એ તમારે ભરવી પણ અનિવાર્ય છે સરકારી ધારાધોરણો મુજબ। ત્યાર પછી કાયદેસર દસ્તાવેજમાં જ્યારે કરવામાં આવે છે ત્યારે રાખવી પડતી કાળજીમાં તમે સમજો કે એમાં છે જે મિલકત જે જમીનનું વેચાણ થાય છે એનો સર્વે નંબર, હવે સર્વે નંબરની સાથે એનો બ્લોક નંબર, હવે આ એનો વિસ્તાર, એનું ક્ષેત્રફળ જોવું પડે કે ભાઈ કેટલું ક્ષેત્રફળ આપણે આ વેચાણ જમીન તબદીલ કરીએ છીએ તો એનું ક્ષેત્રફળ, એની સીમા એટલે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને એ જે સર્વે નંબરની આજુબાજુના ચારે બાજુના જે ખેતરો બીજા કોઈના આવેલા છે એનું પણ દર્શાવવું કે ભાઈ ફલાણાનું ખેતર આ બાજુ છે, આ દિશામાં આ છે, એટલે એની ચોકસાઈ મળે છે। અને સ્થાન મિત્રો, અત્યારે પ્રોમોગ્રેશન થતા ઘણા બધા ખેડૂતોના જે જમીન જે છે એ ખેડતા બીજે અને દોલતી હોય બીજે, એટલે એ સ્થાન જીપીએસ થી તમે માપણી કરાવો, સરકારી માપણી કરાવો ત્યારે તે જમીનની જે હદ છે, જે એની જે ચોક્કસ સ્થાન છે એ પણ તમે જાણી શકો છો। એ પણ એ જાણવું બહુ અગત્યનું છે દસ્તાવેજની આ પ્રક્રિયામાં। હવે કોઈ જમીન એવી હોય કે જેના ઉપર કોઈ ખેડૂતે બોજો ઉત્પન્ન કરેલો હોય, દાખલા તરીકે કોઈ સરકારી મંડળી હોય અને તેના મારફતે કોઈ લોન લીધેલી હોય, કોઈ સરકારી બેંક હોય અને એમાંથી એમને લોન લીધેલી હોય તો એ લોન ભરપાઈ કર્યા પછીની જે પ્રોસેસ છે, જે બેંક તમને એનઓસી આપે અથવા સરકારી મંડળીમાંથી જો તમે ખેત ઉત્પાદન મંડળીમાંથી જો લોન લીધી હોય એની પણ તમારે એ લોન ભરપાઈ કર્યાની તમારે એનઓસી લેવી પડી છે। એટલે આને બોજા મુક્તિ તરીકે, એટલે કોઈ જમીન બોજામાં તો નથી ને એ પણ તમારે ખાસ કાયદેસર દસ્તાવેજમાં ધ્યાન આપવું પડે છે। હવે ચેકલિસ્ટ, શું ચેક કરવું પડે તો વેચાણ, જે મિલકત વેચાણ છે એ માલિકીનો દસ્તાવેજ એટલે એનો 7/12 નો ઉતારો હોય, 8 અનુ હકપત્રક હોય, પછી 8 અનુ હકપત્રક હોય અને ગામ નમૂના નંબર 6 નું હકપત્રક। આ બધાયમાં તમારે શરૂઆતથી 1951 થી અત્યાર સુધીની જે મિલકત ધારણ કરતા હોય એની કમનસર જે નોંધ પડેલી હોય એ નોંધ પણ તમારે તપાસવી અનિવાર્ય છે। 7/12 ના ઉતારા એની સ્થિતિ કે ભાઈ એને થઈ કેવી છે કે નહીં, એને અમુક અવિભાજ્ય સત્તા પ્રકારની હોય તો એમાં ભાઈ કલેક્ટરની તમારે પરમિશન લેવી પડે, કલેક્ટર પરમિશન આપે કે ભાઈ હા આ થઈ શકે છે। અગર એને આ વિગત તમે જો કામ કરો તો એ શ્રી સરકાર થવાના ચાન્સીસ રહે છે। એટલે આપણે આવી ભાંજગણમાં ના પડવું હોય તો આ કાયદેસર દસ્તાવેજ બનાવતી વખતે આ બધી તમારે નાની બાબતો પણ તમારે ધ્યાનમાં રાખવી પડે। પછી તમે જે રજિસ્ટર્ડ દસ્તાવેજ કરો છો એની કમ્પ્લીટ કોપી રાખવી। ત્યાર પછી રજિસ્ટર્ડ દસ્તાવેજ કરો છો, જેવો દસ્તાવેજ થાય છે એવો એક વ્યક્તિના, એક પક્ષકારની જો હિતમાં જે પણ અધિકારો રહ્યા છે એ બધા તબદીલ થઈ જાય છે ખરીદનારના। એટલે ત્યાંથી એ કબજો, જે મિલકત હોય જે વેચાણ કરી હોય એનો કબજો પણ તમારે મેળવી લેવાનો।
અને કબજો મેળવ્યા પછી જ્યારે તમે નોંધ પાડો છો કે ભાઈ ફલાણાની જમીન ફલાણાએ રાખી, તો એની નોંધ ઈ ધારામાં પડે છે, તો એ નોંધ પણ પ્રમાણિત કરી દેવાની. અને નોંધ પ્રમાણિત કઈ રીતે કરવાની કે જે વ્યક્તિની જમીન તમે રાખી હોય એની નામની જગ્યાએ તમારું નામ ટ્રાન્સફર થઈ જવું જોઈએ. દાખલા તરીકે આપણે શેરુભાઈ હોય, શેરુની જમીન મેં રાખી હોય, તો શેરુની જગ્યાએ નામ કોનું આવશે? નરેશભાઈનું નામ આવશે. સમજી લો. એટલે એની એક નોંધ પડશે, એટલે કે આ તારીખથી તમે આના હક જે છે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. તો મિત્રો, આ હતી ઉપયોગી માહિતી. આશા રાખું છું કે ઘણા ખેડૂત મિત્રો પોતાની જમીન ના પોતે જ રખેવાળ એ ન્યાય સાથે નરેશ મકવાણા યુટ્યુબ ચેનલને, નરેશ મકવાણા 1983 યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં. મિત્રો, વિડીયોને લાઈક કરો અને ઘણા મિત્રો સુધી શેર કરો. જય જવાન, જય કિસાન.